જય માતાજી મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક એવા છોકરાની વાર્તા જે દયાળુ હતો પણ સંજોગોએ તેને અંધેર નગરી પહોંચાડી દીધો। શું નેકરામ પોતાની કપટી પત્ની અને દગાબાજ મિત્રને ઓળખી શકશે? એક જ્ઞાની વૃદ્ધની 3 સલાહ કેવી રીતે તેનું ઘર વસાવશે, જાણવા માટે જુઓ આખી વાર્તા। ઘણા સમય પહેલાંની વાત છે। એક નાના ગામમાં નેકરામ નામનો એક છોકરો રહેતો હતો। તેના માતા પિતા નહોતા અને પોતાનું કોઈ નહોતું। નેકરામ ખૂબ દયાળુ અને સરળ સ્વભાવનો છોકરો હતો। બજારમાં તેની એક નાની એવી દુકાન હતી। શિયાળામાં તે ગરમ ચા વેચતો અને ઉનાળામાં તે ચા સાથે પકોડા બનાવતો। તે સારી કમાણી કરતો। જ્યારે તે રાત્રે થાકીને ઘરે પાછો આવતો ત્યારે તે પોતે રાંધતો અને 2 રોટલી ખાઈને સૂઈ જતો। ક્યારેક થાકને કારણે તે ખાધા વિના પણ સૂઈ જતો। તેના કોઈ સગાવાલા નહોતો, તેથી તેણે લગ્ન વિશે વિચાર્યું નહોતું। પાડોશમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી જેને બધા દાદી કહેતા। દાદીને નેકરામ માટે ખૂબ જ દયા આવતી। તહેવારો કે અન્ય પ્રસંગોએ જ્યારે ખાસ વાનગીઓ બનાવવામાં આવતી ત્યારે તે નેકરામને મીઠાઈની પ્લેટ આપતી। દાદીની એક ભત્રીજી હતી ચાંદની, જે એની માતા સાથે બીજી જગ્યાએ પાડોશમાં રહેતી હતી। તે બહુ જ ધોળી અને રૂપાળી હતી અને તેના ગોરા રંગ ઉપર એને ખૂબ ગર્વ હતો। તે હંમેશા તેના વાળ વળ્યા કરતી, એની આંખોમાં કાજલ લગાવતી અને બારીમાંથી બહાર જોયા કરતી। તેની વિધવા માતા તેની પુત્રીના લગ્ન વિશે ખૂબ ચિંતિત હતી। તે પોતાની દીકરીના વર્તનથી ખૂબ જ પરેશાન હતી, પણ તે શું કરી શકે? તેના ખિસ્સામાં પૈસા નહોતા અને દહેજ વગર ગરીબ માણસની દીકરી સાથે લગ્ન કોણ કરે? એક દિવસની વાત છે, જ્યારે દાદી તેની બહેનને મળવા આવી ત્યારે તે તેની દીકરીના લગ્નની ફરિયાદ કરવા બેઠી। દાદીને તરત જ તેના પાડોશી નેકરામનો વિચાર આવ્યો। આટલો સરળ અને શિષ્ટ છોકરો દીવો લઈને ગોતવા જઈએ તો પણ ન મળે। એક પણ પૈસો ખર્ચ્યા વિના છોકરી તેની થઈ જશે। તે સાંજે દાદીએ થાળીમાં 2 જાતની મીઠાઈ મૂકી અને નેકરામના ઘરે ગઈ। નેકરામ હમણાં જ દુકાનેથી પાછો ફર્યો હતો। કપડાં બદલ્યા પછી તે રોટલી રાંધવા માટે ચૂલો સળગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ ભીના લાકડા સળગતા ન હતા। તેની આંખો ધુમાડાથી ભરાઈ ગઈ હતી। તે દાદીને જોઈને ઊભો થયો, ખાટલા પર સાદડી પાથરી તેને બેસાડી તેણે તેને પાણી આપ્યું। દાદીએ ધીમેથી કહ્યું, દીકરા, તું દિવસભર થાકીને ઘરે આવે છે અને રોટલી બનાવે છે। તને જોઈને મારું હૃદય પીગળી જાય છે। તારી ઉપર મને દયા આવે છે। તું લગ્ન કેમ કરતો નથી? નેકરામે કહ્યું, દાદી, તમને ખબર છે કે મને ટેકો આપવા માટે મારું કોઈ નથી। લગ્ન એ માતા પિતાનું કામ છે। મારા લગ્ન કોણ કરાવે અને મારી સાથે કોણ લગ્ન કરશે? હવે દાદીએ મક્કમતાથી કહ્યું, દીકરા, આવી વાતો ન કર। હું હજી જીવતી છું અને તારામાં શું ખોટ છે? તું પણ મારો જ એક દીકરો છે જે આજીવિકા કમાઈ શકે છે। નેકરામે કહ્યું, બરાબર છે, પણ છોકરી ક્યાં છે? દાદીએ ઝડપથી તેના મોંમાં મીઠાઈ ભરી દીધી। દીકરા, મારી ભત્રીજી ચાંદની એટલી સુંદર છે કે તું મંત્રમુગ્ધ થઈ જઈશ અને તેના માટે ઘણા બધા પ્રસ્તાવો આવે છે, માંગા આવે છે, પણ મેં મારી બહેનને સ્પષ્ટ કહ્યું છે કે તને નેકરામ કરતાં સારો છોકરો નહીં મળે। મારી ચાંદની એટલી સુંદર છે કે તારું ઘર સંભાળીને રાખશે। નેકરામને તેના લગ્નની વાત કરવામાં શરમ આવી। તેણે ધીમેથી કહ્યું, દાદી, તું મારી માતાની જગ્યાએ છે। તને જે યોગ્ય લાગે તે કર। દાદીએ ખુશીથી બીજી મીઠાઈ મોઢામાં નાખી અને નેકરામને આશીર્વાદ આપતા ચાલ્યા ગયા। ઘરે જઈને તેણે પોતાની બહેનને કહ્યું, ભાઈ, તારું કામ થઈ ગયું। આવો સરળ માણસ 7 જન્મોમાં નહીં મળે। તારી દીકરી ખુશ રહેશે। તેની પોતાની દુકાન છે, સારો માણસ, રોજીરોટી કમાય છે। ચાંદનીની માતાએ કહ્યું, પણ બહેન, મારી પાસે મારા જમાઈ માટે 2 જોડી કપડાના કે લગ્નમાં તેને ખવડાવવા માટે 1 પૈસો પણ નથી। દાદીએ કહ્યું, તેની ચિંતા ન કર, હું બધું સંભાળી લઈશ। બીજા દિવસે દાદી લાડુ લઈને નેકરામના ઘરે પહોંચ્યા। તેમને ભેટી પડ્યા અને તેના લગ્ન માટે અભિનંદન આપ્યા। નેકરામનું હૃદય ખુશીથી ઉછળી પડ્યું। તે આનંદ સહન કરી શક્યો નહીં। લાડુ ખાધા પછી તેણે મોં બંધ કર્યું। દાદીએ કહ્યું, જે પણ વ્યવસ્થા કરવાની હોય
તે તારે જ કરવી પડશે. નેકરામે કહ્યું, ચિંતા ના કરો, હું બધું સંભાળી લઈશ. લગ્નના આનંદથી નેકરામના હાથ પગ ધ્રુજી ગયા. તે ઝડપથી રૂમમાં ગયો. તેણે જે કંઈ ભેગું કર્યું હતું તે બધું બહાર લઈને આવ્યો અને દાદીને આપ્યું. દાદીમાને જે જોઈતું હતું તે મળી ગયું. તેમણે પોતાના માટે થોડા પૈસા રાખ્યા અને બાકીના પૈસા તેની બહેનને આપી દીધા અને તેમણે કહ્યું, હવે સમજદારીપૂર્વક ખર્ચ કરજો. બીજા મહિને નેકરામના લગ્ન થયા અને એક નાનું લગ્ન સમારોહ હતું. નેકરામના ઘણા મિત્રો નહોતા. તેમના બાળપણનો એક મિત્ર નાગેન્દ્ર અને નજીકના થોડા દુકાનદારો હતા. લગ્ન પછી ચાંદની નેકરામના ઘરે આવી. નેકરામ ચંદ્ર જેવી સુંદર પત્ની મેળવીને ખુશ હતો. બીજા દિવસે તેઓએ 4-5 લોકોને મિજબાની એટલે કે જમણવાનું આમંત્રણ આપ્યું. નાગેન્દ્ર પણ તેની માતા અને બહેન સાથે ત્યાં આવ્યો અને નેકરામને કહ્યું, હું મારી ભાભીનો ચહેરો જોવા માંગુ છું. તું મારો ફક્ત એક સાળો છું. હું મારા શાળાથી મોં શા માટે છુપાવું? બિચારો નેકરામ મૂંઝવણમાં હતો. નાગેન્દ્ર કોઈ સંબંધી ન હતો, તેથી તે તેની પત્નીને પોતાની પાસે લાવી શકતો ન હતો, પરંતુ તે સ્વભાવે સરળ હતો. તેની મિત્રતાને કારણે તે સંમત થયો. નાગેન્દ્રએ તેણીને સોનાના ઢોળવાળા ચાંદીના કાનની બુટીઓ અને મોતીનો હાર આપ્યો. ચાંદની ખૂબ ખુશ થઈ ગઈ. આટલી કિંમતી ભેટ કોઈએ તેને ક્યારેય આપી ન હતી. આ નાગેન્દ્ર તેના નામથી બિલકુલ અલગ જ હતો. તે એક કુખ્યાત બદમાશ હતો. એક શ્રીમંત પરિવારનો દીકરો. તેના માતા પિતા પાસે લાકડાનું કારખાનું હતું. તેની પાસે પૈસાની કોઈ કમી નહોતી. તે થોડો સમય ફેક્ટરીમાં જતો અને પછી બાકીના આખો દિવસ ભટકતો, રખડ્યા કરતો. તે ગુરુકુળમાં નેકરામ સાથે અભ્યાસ કરતા, જ્યાં તેઓ મિત્રો બની ગયા હતા. જોકે એમનો સ્વભાવ ઘણો અલગ હતો. તેના દયાળુ સ્વભાવને કારણે નેકરામ બધા સાથે પોતાના જેવો વ્યવહાર કરતો અને તેમના પર વિશ્વાસ કરતો. દરમિયાન ચાંદની નેકરામની સાદગીથી પરેશાન હતી. આ દરમિયાન તે સારા પોશાક પહેરવા માંગતી હતી. તે હંમેશા નેકરામ તેની સુંદરતાની પ્રશંસા કરે તેવું ઈચ્છતી હતી. નેકરામ તેને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ તેની પાસે મીઠી વાત કરવાનો સમય નહોતો કે ક્ષમતા નહોતી. જો તેણે તેની પત્નીના ગુસ્સાને ઉજાગર ન કર્યો હોત તો દુકાન કેવી રીતે ચાલી શકે? છતાં દર બીજા દિવસે તે તેની પત્ની માટે કોઈકને કોઈક ભેટ લાવતો. ક્યારેક બંગડીઓ, ક્યારેક સસ્તા કાનની બુટી. પણ ચાંદની તે સમજી શકતી નહોતી. તેણીને દુઃખ હતું કે તેની પાસે સોનાનો એક પણ દાગીનો નહોતો, સિવાય કે નેકરામના મિત્ર નાગેન્દ્રએ તેને ભેટ આપેલી કાનની બુટી. તે સતત નેકરામને ટોણા મારતી. એક દિવસ સાંજે જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે ખોરાક રાંધ્યો ન હતો, એટલે કે ખાવાનું રાંધ્યું ન હતું. ચાંદની કહેતી, લાકડા ભીના છે તેથી હળગતા નથી, મને માથું દુખે છે અને બધી કાજલ ખતમ થઈ ગઈ છે. ગરીબ નેકરામ ક્યારેક ચૂલો સળગાવીને રસોઈ બનાવતો અને ક્યારેક તે બજારમાંથી તૈયાર ભોજન ખરીદી લાવતો. તેને તેની કમાણી પર ક્યારેય એટલો અફસોસ નહોતો થયો કે જેટલો તેને તેની પત્નીને ખુશ ન રાખી શકવાનો હતો. બીજી બાજુ જ્યારે તે દુકાને જતો ત્યારે નાગેન્દ્ર સારી મીઠાઈઓ અને મોંઘી ભેટો લાવતો. ધીમે ધીમે મૂર્ખ ચાંદની નાગેન્દ્રની જાળમાં ફસાઈ ગઈ. નાગેન્દ્રએ તેને સમજાવ્યું, તારા જેવી સુંદર સ્ત્રીએ રાણીની જેમ જીવવું જોઈએ. તું આ ગરીબ નેકરામ સાથે કેમ ફસાઈ ગઈ? ચાંદનીને પણ એવું લાગવા લાગ્યું કે ગરીબ માણસ સાથે લગ્ન કરી તેને અન્યાય થયો છે. તે નાગેન્દ્ર જેવા શ્રીમંત માણસની પત્ની હોવી જોઈએ હતી, જે તેને મોંઘી ભેટો લાવતો અને તેની સુંદરતાના સતત વખાણ કરતો. બંનેએ એક આઈડિયા કર્યો અને તેના પતિને વિદેશ કમાવા માટે મોકલવાનું વિચાર્યું. અંતે નાગેન્દ્રએ ચાંદનીને તેના પતિને વ્યવસાય માટે વિદેશ મોકલવા માટે મનાવી લીધો. પછી કહેવા લાગ્યા કે પછી આપણે મુક્તપણે મળી શકીશું. હું તને સોનાના ઘરેણાં બનાવી આપીશ. ચાંદની તેની છેતરપિંડીમાં ફસાઈ ગઈ અને નેકરામને હેરાન કરવા લાગી. તેણે કહ્યું, તમે આ ચા અને શરબતની દુકાનમાંથી ક્યારેય વધારે કમાણી નહીં કરી શકો. આપણે ક્યારેય અમીર નહીં બની શકીએ, અમીર જેવું જીવન નહીં જીવી શકીએ. જ્યાં સુધી તમે વિદેશ જઈને પૈસા કમાશો નહીં ત્યાં સુધી
તમારી આવક ક્યારેય સમૃદ્ધ નહીં થાય. તમારી પાસે નોકરાણી રાખવાનું પણ સાધન નથી. હું આખો દિવસ કામ કરીને મરી જાઉં છું, થાકી જાઉં છું. મારા હાથ પરની મહેંદી એમનામ રહેતી નથી, નીકળી જાય છે, અને મારી આંખોમાં કાજલ પણ રહેતું નથી. મારે આખો દિવસ ફક્ત રસોઈ બનાવવી પડે છે. મેં મારી માતાને ઘરે ક્યારેય પણ આટલી મહેનત કરી નથી. રોજબરોજની ફરિયાદીથી કંટાળીને નેકરામે વિદેશ જઈને ગુજરાન ચલાવવાનું, કમાવાનું નક્કી કર્યું. તેણે નાગેન્દ્રને પોતાનો મિત્ર માની તેની સલાહ લીધી. નાગેન્દ્રને તો એટલું જ જોઈતું હતું. નાગેન્દ્રએ ઉત્સાહથી તેને ટેકો આપ્યો અને કહ્યું, હા, વ્યવસાય કરવા માટે ગમે ત્યાં જવું પડે. નેકરામ તેની દુકાન 1 વર્ષ માટે પાડોશી દુકાનદારને ભાડે આપી અને પૈસાનો ઉપયોગ સામાન ખરીદવા માટે કર્યો. તેણે મુસાફરી માટે તૈયારી કરી. ચાંદનીએ ખુશીથી તેને વિદાય આપી કહ્યું, જ્યારે તું પાછો ફરશે ત્યારે આપણા દિવસો બદલાઈ જશે. હું તારી જુદાઈ થોડા દિવસો માટે સહન કરી લઈશ. ભારે હૃદય સાથે નેકરામ તેની યાત્રા પર નીકળ્યો. જતાં જતાં તેણે નાગેન્દ્રને કહ્યું, નાગેન્દ્ર, તારી ભાભીનું ધ્યાન રાખજે. હું તેને તારી સંભાળમાં છોડીને જઈ રહ્યો છું. તેને દુઃખ ન થવું જોઈએ. નાગેન્દ્રએ તેને ખાતરી આપી, ચિંતા ન કર ભાઈબંધ, હું ભાભીને દુઃખી નહીં થવા દઉં. દિવસો આંખના પલકારામાં પસાર થઈ જશે. તે દિવસોમાં ટ્રેન કે ઓટોમોબાઈલ નહોતા. લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા. 1 મહિનાની મુસાફરી પછી નેકરામ એક મોટા શહેરમાં પહોંચ્યો અને એક નાની ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા કરી. ધર્મશાળાના માલિક એક દયાળુ દેખાતા વૃદ્ધ માણસ હતા. તેમણે નેકરામને તેમની ધર્મશાળામાં એક નાનો એવો ઓરડો આપ્યો. તેમને બંનેએ સાથે ભોજન લીધું. જ્યારે વૃદ્ધ માણસને ખબર પડી કે નેકરામ હજારો માઇલ દૂરથી વ્યવસાય કરવા, ધંધો કરવા, પૈસા કમાવા માટે આવ્યો છે, ત્યારે તેમણે સમજાવ્યું કે દીકરા, તું મને દયાળુ અને શિષ્ટ માણસ લાગે છે. સાવચેત રહેજે. આ શહેર અંધેર નગરી કહેવામાં આવે છે અને તેનો રાજા સંપૂર્ણપણે મૂર્ખ છે. તેથી જ અહીંના માણસો પોતાનું જીવન નિર્વાહ કરવા માટે નિર્દોષ મુસાફરોને છેતરે છે અને મૂર્ખ બનાવે છે. અહીં કોઈનું સાંભળતું નથી. નેકરામે જવાબ આપ્યો, સાહેબ, હું તમારી સલાહ ધ્યાનમાં રાખીશ. મેં 2 દિવસ આરામ કરવાનું અને અહીંથી પરિસ્થિતિ સમજવાનું નક્કી કર્યું છે. પછી હું કામ શરૂ કરી દઈશ. નેકરામ થોડી વાર બજારમાં ફરતો રહ્યો. એટલામાં જ તેને એક વાળંદની દુકાન દેખાણી. એણે વિચાર્યું, મારા વાળ લાંબા થઈ ગયા છે. મારી મુસાફરી દરમિયાન મને વાળ કાપવાની તક મળી નથી, એટલે મારે પહેલાં તેને કાપવા જોઈએ. દુકાનમાં જઈને તેણે વાળંદને કહ્યું, ભાઈ, મને વાળ કાપવાની જરૂર છે, મને વાળ કાપી આપો. વાળંદે કહ્યું, આવો બેસો. નેકરામે પૂછ્યું, તમે કેટલા પૈસા લેશો? વાળંદે જવાબ આપ્યો, બસ મને કંઈક આપો. નેકરામે વિચાર્યું, આ ખૂબ સારો માણસ છે. વૃદ્ધ માણસે મને હમણાં જ કહ્યું હતું કે અહીંયા બધા ઠગ છે, પણ અહીં બધું બરાબર છે. તેણે વાળંદ પાસે વાળ કપાવ્યા અને તે વાળંદને પૈસા આપવા લાગ્યો. ત્યારે વાળંદ કહેવા લાગ્યો કે મારે પૈસા નથી જોઈતા, મને કંઈક આપો. મેં તમને કહ્યું હતું કે મને કંઈક આપો, મને કંઈક જોઈએ છે. બિચારો નેકરામ આશ્ચર્યચકિત થઈ ગયો. કંઈક શું થશે? તેણે રકમ વધારી, બમણી કરી, 3 ગણી કરી આપી, પરંતુ વાળંદે આગ્રહ કર્યો તેને કંઈક જોઈએ છે. નેકરામને વૃદ્ધ માણસના શબ્દો યાદ આવ્યા અને તેને લાગ્યું કે આ વૃદ્ધ માણસ જ એને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે. તેણે વાળંદને કહ્યું, મારી સાથે ચાલો, હું ઘરે પહોંચ્યા પછી હું તમને કંઈક આપી શકું છું. નેકરામ વાળંદને ધર્મશાળામાં લઈ ગયો અને વૃદ્ધ માણસને બધી વાત કરી. વૃદ્ધ માણસે વાળંદને કહ્યું, કાલે સવારે આવજો, અમારી પાસે હમણાં કંઈ નથી, અમે તમને કાલે કંઈક આપીશું. વાળંદ ગયો ત્યારે વૃદ્ધ માણસે નેકરામને કહ્યું, દીકરા, મેં તને કહ્યું હતું કે આ એક અંધેર નગરી છે, અંધેર શહેર છે. અહીં દરેક પગલું કાળજીપૂર્વક અને સમજદારીપૂર્વક ભરવાનું રહેશે. તારે વાળંદ સાથે ચોક્કસ સ્પષ્ટતા કરવાની હતી. નેકરામ ચોંકી ગયો અને કહ્યું, સાહેબ, મને એવી ક્યાં ખબર હતી કે હું આવી મુશ્કેલીમાં ફસાઈ જઈશ. હું ફક્ત વાળ કાપવા માંગતો હતો. તેણે કહ્યું, મને કંઈક આપો. મને લાગ્યું કે એનો અર્થ કે કોઈ રકમ હશે.
કોઈ રકમનો હશે. હવે મને કહો કે મારે શું કરવું જોઈએ? વૃદ્ધ માણસે કહ્યું, બહાર જઈને થોડુંક દહીં ખરીદી લાવો. નેકરામે તેમ જ કર્યું. વૃદ્ધે દહીંમાં થોડીક ઔષધિઓ સૂકવણી ભેળવી અને દહીંનો જગ એક બાજુ મૂકી દીધો. બીજા દિવસે સવારે વાળંદ પોતાના પૈસા લેવા આવ્યો. વૃદ્ધે નેકરામને જગ ઉપાડવા કહ્યું. નેકરામે દહીંનો પ્યાલો વાળંદને આપ્યો. વાળંદે કહ્યું, આ તો દહીં છે. દહીંને મારે શું કરવું છે? આમાં તો કંઈક પડ્યું છે. વૃદ્ધે તરત જ કહ્યું, બસ તેને લઈ જા. તમે કંઈક માગ્યું હતું અને આમાં કંઈક છે. વાળંદનો ચહેરો ઉદાસ થઈ ગયો અને તે સમજી ગયો કે આ ડોસાની ચાલ છે અને શાંતિથી ચાલ્યો ગયો. નેકરામે વૃદ્ધ માણસનો આભાર માન્યો અને થોડા દિવસ સુધી નેકરામ ધર્મશાળા છોડીને ગયો નહીં. પરંતુ તે ફક્ત બેસવા માટે કોઈ પ્રદેશમાં આવ્યો ન હતો. તેને કામ માટે બહાર જવું પડ્યું. 2-3 દિવસ પછી તે ફરીથી બજારમાં પોતાનો માલ વેચવા ગયો. જ્યારે તે દુકાનો જોઈ રહ્યો હતો ત્યારે તેણે બહાર એક મોટી અરીસાવાળાની દુકાન જોઈ. એક આંખવાળો માણસ અરીસામાં જોઈ અને ચૂમીઓ લઈ રહ્યો હતો. આ માણસ અરીસાને પ્રેમ કરી રહ્યો હતો. નેકરામ તેની હરકતો પર હસ્યો. કાણિયો તેને જોઈ ગયો અને બૂમ પાડી કહેવા લાગ્યો કે આને મારી આંખ ચોરી લીધી છે. મારી આંખ. નેકરામ સ્તબ્ધ થઈ ગયો. તેણે સમજાવવાનો પ્રયાસ કર્યો, ભાઈ, હું અજાણ્યો માણસ છું. હું હમણાં જ તમારા શહેરમાં આવ્યો છું. મેં તમારી આંખ ક્યારે ચોરી અને હું તેને કેમ ચોરી શકું? પણ તે કાણિયો બહુ જ ચતુર હતો અને ઠગ હતો. તેણે વિચાર્યું કે આ અજાણ્યો માણસ છે, આને અહીં ઠગી લેવો છે અને તે બૂમ બરાડા કરવા લાગ્યો. ત્યાં થોડી જ વારમાં એક મોટી ભીડ એકઠી થઈ ગઈ. આશ્ચર્યજનક રીતે ત્યાં હાજર બધા લોકો કાણિયા માણસની હિમાયત કરી રહ્યા હતા અને નેકરામને તેની આંખો પાછી આપવા માટે આગ્રહ કરી રહ્યા હતા. તેણે વિચાર્યું પોતાનો જીવ બચાવવા માટે કંઈક કરવું પડશે. એટલે તે કાણિયાને પેલા ચતુર વૃદ્ધ માણસ પાસે લઈ ગયો અને આખી વાર્તા કહી. વૃદ્ધ માણસે કાણિયાને કહ્યું કે તું કાલે સવારે આવી અને તારી આંખો લઈ જઈએ. કાણિયો ચાલ્યો ગયો અને વૃદ્ધ માણસ નેકરામ તરફ વળ્યો. પરંતુ તે કંઈ બોલે તે પહેલાં તો નેકરામ બોલ્યો, બાપુજી, મેં કશું નથી કર્યું. બાપજી, મેં કશું નથી કર્યું. મારો એકમાત્ર વાંક એ હતો કે હું એની હરકતો જોઈ અને હસવા લાગ્યો. વૃદ્ધે કહ્યું, દીકરા, ગમે તે થયું હોય, આ મામલો ઉકેલાઈ જવો જોઈએ. તો હું કહું તેમ કર. કસાઈની દુકાને જા અને 810 બકરાની આંખો લઈ આવ. કસાઈને કહેજે કે મેં તેમને કહ્યું છે, એટલે કે વૃદ્ધ માણસે કહ્યું છે. નેકરામે તેમ જ કર્યું અને નેકરામ કસાઈની દુકાને જઈ અને 100 આંખો લઈ આવ્યો. વૃદ્ધ માણસે બધી આંખો ધોઈ ફૂંકવી અને એક બોક્સમાં મૂકી દીધી. બીજા દિવસે જ્યારે કાણિયો તેની આંખો માંગવા આવ્યો ત્યારે નેકરામે બોક્સ ખોલ્યું અને તેની સામે મૂક્યું. તેણે કહ્યું, ભાઈ, આ મારી પાસે ઘણા લોકોની આંખો ગીરવે મૂકેલી છે. તમે તમારી આંખો આમાંથી ઓળખીને લઈ જઈ શકો છો. કાણિયો, જે તેને છેતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, એને આવા જવાબની અપેક્ષા નહોતી. તે ઉદાસ ચહેરા સાથે પોતાના ઘરે પાછો ફર્યો. નેકરામે વૃદ્ધ માણસ તરફ હાથ જોડીને કહ્યું, સાહેબ, તમારી બુદ્ધિની કોણ બરાબરી કરી શકે? તમારી બુદ્ધિની કોણ હરખામણી કરી શકે? તમે 2 વાર મારો જીવ બચાવ્યો છે. વૃદ્ધ માણસે તેને સલાહ આપી, હવે જ્યારે તમે શહેરમાં છો તો તમારા પોતાના કામમાં ધ્યાન આપો અને મૂંગા બેરા અને કાણિયાની વાત આ બધું ભૂલી જાઓ. નેકરામે વૃદ્ધ માણસની સલાહને હૃદય પર લીધી અને તેના વ્યવસાયમાં નોંધપાત્ર નફો થયો. ઘણા મહિનાઓ વીતી ગયા. હવે તે પોતાના સામાન વેચીને પોતાના વતન પરત ફરવા માંગતો હતો. તેને તેના ઘર અને પત્નીની ખૂબ જ યાદ આવી રહી હતી. તેણે ચાંદનીને ઘણા પત્રો લખ્યા. ચાંદનીએ જવાબમાં લખ્યું કે તે તેની ગેરહાજરીથી ખૂબ પરેશાન હતી. હવે એક દિવસ બાકી રહેલી થોડી વસ્તુઓ લઈને તે ધંધા માટે નીકળ્યો અને એક વિચિત્ર દ્રશ્ય જોયું. એક સ્ત્રી પાલખીમાં બેઠી હતી. પાલખીની આસપાસ પડદા લટકાવેલા હતા. 2 માણસો પાલખીને બજારમાં લઈ જઈ રહ્યા હતા. બીજો એક માણસ બૂમ પાડી રહ્યો હતો, જો કોઈ
તેમને 1000 રૂપિયા આપે તો આ સ્ત્રી બજારની વચ્ચે શૌચ કરશે. નેકરામની નૈતિકતા ભડકી ગઈ. તેણે વિચાર્યું, આ બુરખો પહેલી સ્ત્રી બજારની વચ્ચે શૌચ કેવી રીતે કરશે? કારણ કે આટલા બધા માણસો વચ્ચે તે પોતાના વસ્ત્રો કેવી રીતે ઉતારશે? આ શક્ય નથી, આ અશક્ય છે. નેકરામ ભૂલી ગયો કે તે અંધેર નગરીમાં છે, અંધેર શહેરમાં છે. ગુસ્સામાં તેણે કહ્યું, જો આ બુરખો પહેરેલી સ્ત્રી આવું કરશે તો હું તમને 1000 રૂપિયા આપીશ. તેણે આ કહ્યું કે તરત જ તે સ્ત્રી ઝડપથી પાલખીમાંથી બહાર આવી, તેનો સ્કર્ટ ફેલાવી અને બજારની વચ્ચે શૌચ કરી ગઈ. નેકરામ સ્તબ્ધ થઈ ગયો. તે માણસે કહ્યું, મને 1000 રૂપિયા આપો. નેકરામ પાસે આટલા પૈસા ક્યાં હતા? તેણે શરત લગાવી હતી. તેને અશક્ય લાગતું હતું. હવે તેને વૃદ્ધ માણસની સલાહ યાદ આવી અને તેને ખૂબ જ પસ્તાવો થયો. ત્યાં બધા લોકો કહેવા લાગ્યા કે તું શરત હારી ગયો છું અને તારે પૈસા દેવા પડશે. આ બધા ઠગ જ હતા અને આ માણસ તેના પૈસાની માંગણી કરે છે. નેકરામને કહેવાની ફરજ પડી, મારી પાસે હમણાં પૈસા નથી, મારા ઘરે આવો અને ત્યાંથી પૈસા લઈ જાઓ. તે માણસ નેકરામ સાથે ચતુર વૃદ્ધ માણસ પાસે ગયો. નેકરામે આખી વાર્તા સમજાવી. વૃદ્ધ માણસ નેકરામની મૂર્ખતા પર ગુસ્સે થયો, પણ તે માણસ સમક્ષ શાંત રહ્યો અને કહ્યું, આવ, હું તારી સાથે આવું છું અને હું જાતે ત્યાં આવીને બધું જોઈ લઈશ અને બધાની સામે તને પૈસા આપીશ. વૃદ્ધ માણસે પોતાની બેગ ઉપાડી અને તેની સાથે ચોકમાં ગયો. સ્ત્રી એ જ પાલખીમાં બેઠી હતી અને લોકો આસપાસ ઊભા હતા. વૃદ્ધ માણસે પૂછ્યું, પહેલાં મને આખી વાત કહો કે શું શરત હતી? માણસને તેણે સંપૂર્ણ રીતે સમજાવ્યું. વૃદ્ધ માણસે કહ્યું, શરત ચોકની વચ્ચે શૌચની હતી. માણસે કહ્યું, હા. વૃદ્ધ માણસે પોતાની થેલીમાંથી માપણીની ટેપ કાઢી અને તે માણસને કહ્યું, ચાલો તેને માપીને જોઈએ કે સ્ત્રીએ જ્યાં શૌચ કર્યું છે એ જગ્યા ચોકની વચ્ચે છે કે નહીં. તે માણસ અચકાયો, પણ વૃદ્ધ માણસ સાથે ચોક માપવાની ફરજ પડી. સ્ત્રીએ જ્યાં શૌચ કર્યું હતું તે જગ્યા આ ચોકની વચ્ચે નહોતી. વૃદ્ધ માણસે કહ્યું, આ શરત તમે જીત્યા નથી, કારણ કે શૌચ ચોકની વચ્ચે નથી. માટે આ સ્ત્રીને ફરીથી ચોકની વચ્ચે શૌચ કરવું પડશે, પછી હું તમને પૈસા આપીશ. હવે સ્ત્રી માટે આટલી જલ્દી ફરીથી શૌચ આપવાનું અશક્ય હતું. તેથી સ્ત્રી અને તેના સાથી શરમના માર્યા આ ચતુર વૃદ્ધથી હારી ગયા અને પોતાના રસ્તે ચાલ્યા ગયા. નેકરામે રાહતનો શ્વાસ લીધો. ધર્મશાળામાં પાછા ફરતા વૃદ્ધ માણસે નેકરામને સારી રીતે ઠપકો આપ્યો, તું આવી હરકતો અહીં ન કરતો, કારણ કે અહીં અંધેર નગર છે. જો હું અહીં ન હોત તો તું બરબાદ થઈ ગયો હોત. તું જેટલો કમાણો છું એના કરતાં વધુ ગુમાવવું પડ્યું હોત. તારે તારા વતન પાછા ફરવું તારા માટે સારું રહેશે. તારા જેવા સાદા માણસ માટે આ શહેરમાં રહેવું યોગ્ય નથી. હું તને ક્યાં સુધી બચાવતો રહીશ? નેકરામે થોડા વધુ દિવસો રોકાવાનો ઈરાદો રાખ્યો. તેણે ચાંદનીને લખ્યું હતું કે તે 2 મહિનામાં પાછો આવશે અને તેના માટે ભેટો ખરીદી હતી, પરંતુ વૃદ્ધ માણસના આગ્રહથી તેણે મુસાફરી માટે પહેલેથી જ તૈયારી કરી હતી. તેણે લગભગ પોતાનો જરૂરી સામાન વેચી દીધો હતો. એનાથી સારો નફો થયો હતો. જતાં જતાં તેણે વૃદ્ધ માણસનો પિતાની જેમ મદદ કરવા અને એનો જીવ બચાવવા બદલ આભાર માન્યો. વૃદ્ધે કહ્યું, મારો કોઈ દીકરો નથી, ફક્ત એક દીકરી છે. તને જોઈ મને લાગ્યું કે જો મારો દીકરો હોત તો તારા જેવો હોત. નેકરામ કહેવા લાગ્યો, તમે મારા પિતા સમાન છો અને મને તમારા ઉપર ખૂબ જ ગર્વ છે, ખૂબ જ પ્રેમ છે, અને જો હું જીવતો રહીશ તો હું તમને મળવા જરૂર આવીશ. વૃદ્ધ કહેવા લાગ્યો, તમે એટલા સારા અને શિષ્ટ છો કે તમારી સાથે ક્યારેય કંઈ ખરાબ નહીં થાય. જો તમે દુકાનદાર છો તો તમારે વ્યવસાય માટે મુસાફરી કરવી પડશે. માટે મારા 3 શિખામણ હંમેશા યાદ રાખજો. પહેલું, શક્ય હોય ત્યાં સુધી રોજીરોટી કમાવા માટે વિદેશ ન જાઓ. તમારા પોતાના દેશમાં મળતી સૂકી રોટલી વિદેશમાં મળતી રોટલી કરતાં સારી છે. તેમાં આશીર્વાદ છે. ભગવાને દરેકને આજીવિકા આપવાનું વચન આપ્યું છે. તમને તમારા ભાગનું ચોક્કસ મળશે.
તમારા વતનમાં રહો, ભગવાન મદદ કરશે. બીજું, ક્યારેય સ્ત્રીના કહેવાથી વિદેશ પ્રવાસ ન કરો. ઘરની સ્ત્રીઓ ઘરનો વ્યવહાર કઈ રીતે કરવો તે સમજી શકતી નથી. ફક્ત તમારા પોતાના નિર્ણય પર વિશ્વાસ કરો. ત્રીજું, તમારી પત્ની ક્યારેય મિત્રના ભરોસે છોડવાનો પ્રવાસ છોડીને પ્રવાસ પર ન જાઓ. મિત્ર ગમે તેટલો સારો હોય તે એકલતાનો લાભ ઉઠાવે છે. નેકરામ માથું પકડીને બેસી ગયો અને તેણે કહ્યું, બાપજી, તમે મને શીખવેલી 3 બાબતો કરી છે. મેં પૈસાની લાલચમાં વિદેશ પ્રવાસ કર્યો. પત્નીના આગ્રહથી તેણે પોતાના મિત્રને તેની પત્નીની સંભાળ રાખવાની જવાબદારી પણ સોંપી. વૃદ્ધ માણસે કહ્યું, દીકરા, તું ખરેખર ઉદાર અને પ્રામાણિક છે, પણ દુનિયામાં દરેક જણ આટલો ઉદાર નથી. હવે ઘરે જા. તારા ઘરમાં એક દોસ્ત અને કપટી માણસ તારા ઘરમાં ઘૂસી ગયો છે અને તને આ વિદેશ પહોંચાડવાનું કામ કર્યું છે, પરંતુ તું કાંઈ કરતો નહીં અને ધીરજથી કામ લેજે. નેકરામ તરત જ ત્યાંથી નીકળી ગયો. લગભગ 1 મહિનાની મુસાફરી કરી જ્યારે તે ઘેર પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. તેણે વૃદ્ધ માણસની સલાહ યાદ આવી. મંદિરમાં પોતાનો સામાન મૂક્યો અને તે પોતાના ઘરના પાછળના દરવાજે ગયો, જ્યાં બારી હતી. ઓરડો પ્રકાશિત હતો. અંદરથી ચાંદની અને નાગેન્દ્રના હસવાના અને વાતો કરવાના અવાજો આવી રહ્યા હતા. નેકરામ બારીની તીરડામાંથી બધું જોઈ રહ્યો હતો અને તેની પત્ની નાગેન્દ્ર સાથે કામ લીલા કરી રહી હતી. બહાર અંધારું છવાઈ ગયું હતું. ચાંદની નાગેન્દ્રને લખેલો પત્ર વાંચી સંભળાવી રહી હતી. જેમાં તેણે લખ્યું હતું કે 2 મહિનામાં પોતાના વતન પાછો ફરશે અને તેને ફરી ક્યારેય છોડશે નહીં. તેણે એમ પણ લખ્યું હતું કે ચાંદનીને સુંદર કાજલ, બંગડી, કાનની બુટ્ટી અને ગળાનો હાર સહિત ઘણી ભેટો ખરીદી છે. ચાંદની અને નાગેન્દ્ર તેના પત્રની મજાક ઉડાવી રહ્યા હતા. નાગેન્દ્ર કહી રહ્યો હતો, અરે, તે ગરીબ માણસ છે. તે વેપાર કરીને શું 2 પૈસા બચાવવાનો હતો અને તારા માટે શું આ સારું મોંઘી વસ્તુ લાવી શકવાનો છે. ચાંદનીએ કહ્યું, તમારી તેની સાથે કેવી રીતે સરખામણી કરી શકાય? જ્યારે તે પાછો આવશે ત્યારે આપણે ફરીથી કેવી રીતે મળીશું એ વિચારી મને દુઃખ થઈ રહ્યું છે. નાગેન્દ્રએ કહ્યું, તેને પટાવી અને ફરીથી 2 મહિના માટે વિદેશ મોકલી દેવાનો. તમે તેની ઉપર એવા કામણ કરજો અને એને એવા મોહ પાસમાં ફસાવજો કે તમારી સામે કશું બોલી શકશે નહીં. આમ કહી અને બંને હસવા લાગ્યા. નેકરામના પગમાં સળગતી આગ એના માથા સુધી પહોંચી ગઈ. એના પગ તળેથી જમીન સરકી ગઈ. તે ખૂબ ગુસ્સે ભરાયો અને તરત જ તે ગયો અને દરવાજો ખટખટાયો. ચાંદની આવીને દરવાજો ખોલ્યો. નેકરામને પોતાની સામે જોઈને એની હાલત એવી થઈ ગઈ કે કાપો તો લોહી ના નીકળે. નાગેન્દ્ર તેની પાછળ સંતાઈ ગયો. નેકરામને જોઈ તેની હિંમત ઢીલી પડી ગઈ. મુશ્કેલીથી પોતાને કાબૂમાં લેતા તેણે કહ્યું કે હું ભાભીનો સ્વાસ્થ્ય વિશે પૂછવા આવ્યો છું. તમને કંઈક જોઈએ છે તો મને કહેજો. નેકરામને એનો ચહેરો ફાડી નાખવાનું મન થયું. ખૂબ ધીરજ રાખીને તેણે કહ્યું, હવે તેને તમારા ઘરે લઈ જાઓ. ચાંદનીને તમારા ઘરે લઈ જાઓ, જેથી તમે એની જરૂરિયાતોનું યોગ્ય ધ્યાન રાખી શકો. મારો તેની સાથે કોઈ સંબંધ નથી. મેં તેને છૂટાછેડા આપી દીધા છે. ચાંદની જોરથી રડવા લાગી. બડાઈ મારતા નાગેન્દ્ર નેકરામને બદમાશ કહેવા લાગ્યો, શિષ્ટાચારનો સમય નથી. મેં તમારી પત્નીને ભાભી માનીને આટલા દિવસો સુધી તેની સંભાળ રાખી અને તમે તેના પર ખોટો આરોપ લગાવી રહ્યા છો. હંગામો અને દેખકારો સાંભળી પાડોશીઓ પણ આવી ગયા. બધાએ નેકરામને કહ્યું, તમે ખૂબ સારું કામ કર્યું છે. 2 વફા પત્ની માટે આ જ સજા છે. અમે ઘણા દિવસથી તેમના બેશરમ વર્તનથી પરેશાન છીએ, પણ અમે તમારા માટે ચૂપ રહ્યા છીએ. આ સારા લોકોની વાત છે અને અમારી પણ બેન દીકરીઓ છે. જ્યારે નાગેન્દ્રના માતા પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેઓ પણ તેમના પુત્રના કૃત્યોથી શરમાયા. નેકરામે નાગેન્દ્રની માતાને કહ્યું, તમારે તમારા પુત્રના લગ્ન ચાંદની સાથે કરાવવા જોઈએ. હું નથી ઈચ્છતો કે તે જ્યાં ત્યાં ભટકે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે. તેઓ સાથે ખુશ રહેશે. નાગેન્દ્રએ પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કર્યા, પરંતુ કંઈ કામ ન આવ્યા. નાગેન્દ્રની માતા ચાંદનીને નાગેન્દ્રની સાથે લગ્ન
ગોઠવવા માટે ઘેર લાગી. અડધી રાત સુધી માથાકૂટ ચાલી અને નાગેન્દ્ર કહેવા લાગ્યો કે આવી હલકી બાઈને મારી પત્ની કેવી રીતે બનાવું, પરંતુ તેનું કંઈ ચાલે તેવું હતું નહીં. તેના ઘરનાઓએ તેને મજબૂર કર્યો. હવે તેની કોઈ વાત ચાલે તેમ નહોતી. આ બાજુ નેકરામ લાંબી મુસાફરીથી આવ્યો હતો અને થાકી ગયો હતો. તે આ બધું જોઈ અને ભાંગી પડ્યો હતો. તે 2 દિવસ સુધી ઘરની બહાર નીકળ્યો નહીં. તે અંધેર નગરીના વૃદ્ધ માણસની યાદો તાજી કરી રહ્યો હતો અને તેની વાતો યાદ કરી રહ્યો હતો. તેણે જીવ ક્યાંય લાગતો નહોતો. તેનું ધંધામાં ધ્યાન ક્યાંય લાગતું નહોતું. આ રીતે તેને 1-2 મહિના પસાર કર્યા. છેવટે એણે ફરીથી મુસાફરી કરવાનું નક્કી કર્યું અને અંધેર નગરી પહોંચ્યો. વૃદ્ધે તેને ગળે લગાવી અને સાંત્વના આપી કે દીકરા, જે કંઈ થાય છે તે સારા માટે જ થાય છે. તારી ચાંદની સાથે લગ્ન કરવાનું નક્કી હતું, પણ તે તારા જેવા ઉમદા પુરુષને લાયક નહોતી. ભગવાનનો આભાર માન. ભગવાનનો આભાર કે ભગવાનને તને તેનાથી બચાવ્યો. મારી એક જ પુત્રી છે. હું મારા પોતાના મોઢે તેના વખાણ નહીં કરું, પણ તે ખૂબ જ ઉમદા, શિષ્ટ અને વફાદાર છોકરી છે. તું તેનાથી ખુશ રહેશે. જો તું સંમત થાય તો હું મારી પુત્રીને તારી સાથે પરણાવી દેવા તૈયાર છું. ભગવાને તને તેનાથી મુક્ત કરી છે. જો તું સંમત થાય તો હું મારી દીકરીને તારી સાથે પરણાવી દેવા તૈયાર છું. એક અંધ માણસને 2 આંખો સિવાય શું જોઈએ? નેકરામ પહેલાંથી જ વૃદ્ધ માણસનો ભક્ત હતો. દેખીતી રીતે તેણે પોતાની દીકરીનો ઉછેર ખૂબ જ સારી રીતે કર્યો હતો. નેકરામની સંમતિથી વૃદ્ધ માણસે તેની દીકરી તેની સાથે પરણાવી અને કહ્યું, હવે તારા વતન પાછો ફર, ધંધો કર, ખુશ રહે. ભગવાન તને આશીર્વાદ આપશે. નેકરામે આગ્રહ કર્યો, બાપુજી, તમારે પણ અમારી સાથે આવવું જોઈએ. અહીં તમારી સંભાળ કોણ રાખશે? ત્યાં તમારી દીકરી તમારી સંભાળ રાખશે. જો તમે અમારી સાથે રહેશો તો અમારું ઘર સુખી થશે અને હર્યું ભર્યું રહેશે. ઘરમાં એકલતા માટે વડીલોનો પડછાયો સૌથી મોટો આશીર્વાદ છે. અમને આનાથી વંચિત ન રાખો. વૃદ્ધ માણસ નેકરામના આગળ વધ્યો. તે પહેલેથી જ શહેર અને તેના લોકોથી કંટાળી ગયો હતો અને તેણે પોતાની ધર્મશાળા વેચી દીધી અને નેકરામ સાથે તેના વતન ગયો. તેમની સાણી સલાહ અને ઉપદેશોને અનુસરીને નેકરામ સમૃદ્ધ થયો, કારણ કે તે બહુ જ ચતુર માણસ હતો અને તેમના શહેરમાં એક અગ્રણી ઉદ્યોગપતિ બની ગયો નેકરામ. અને તેઓ ખૂબ સુખેથી રહેવા લાગ્યા અને નાગેન્દ્ર તેના ખરાબ કૃત્યોથી પાયમાલ થઈ ગયો અને તેની પત્ની દર ભીખ માંગતી થઈ ગઈ. મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ બૌદ્ધ કથાઓ પીરસતા રહીએ. અને આ આખો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો જય માતાજી મિત્રો.